बोलो बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। श्री महावीर स्वामी भगवान की जय। मंगलाचरण प्रार्थना करीशु। ओम नमो हरिहंताणं। ओम नमो सीताणं। ओम नमो आयरियाणं। ओम नमो उवज्झायाणं। ओम नमो लोये सवसाहुनम्। ऐसो पंच नमोकारो सौव पावपणाशनो मंगलाणं च संवेसिं पठमं हवै मंगलम्। मंगलम भगवान वीरो मंगलम गौतमः प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने महावीरायतायिने अंगूठे अमृत बसे लब्धि तड़ा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार वांछित फलदातार। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अनंतकारी परम तारक त्रिभुवनपति शासनपति परमात्मा महावीर स्वामीના ચરણોમાં વંદના કરીએ। પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના। પૂજ્ય આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરીએ। અને આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ। બધાય સુખ શાંતિમાં હશો અને સુંદર સારી આરાધના કરતા હશો। આપણે ધર્મ આરાધના માટે ધર્મ આરાધનામાં વધવા માટે આપણને 4 પ્રકારના યોગ કીધેલા છે। ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ, ક્રિયાનુયોગ, કથાનુયોગ। તો જેમાં કથા અનુયોગના માધ્યમથી આપણે ધર્મ ભાવમાં સ્થિર થવા માટે, શ્રદ્ધામાં આગળ વધવા માટે આપણે આ કથાઓનું આલંબન લેવાનું, એટલે કથાઓનું શ્રવણ કરવાથી આપણને ધર્મ ભાવોમાં સ્થિર થવાય છે। આપત્તિ વિપત્તિ સંકટ કષ્ટ કે ઉપદ્રવો આવે તેવા સમયે આ કથાઓનું શ્રવણ અથવા કથાઓના શ્રવણ કરવા વડે એ આપત્તિ વિપત્તિઓની અંદર શુભ ભાવોમાં આપણે સ્થિર રહી શકીએ છીએ અને એ આપણને બળ પૂરું પાડે છે। જેમ મહાપુરુષો કે મહાસતીઓ એઓના જીવનમાં પણ જ્યારે કષ્ટ આવ્યા પછી એ કર્મોદયો હોય કે દેવકૃત હોય, કોઈ પણ રીતે હોય, તો એ દુઃખોમાં એ ક્યારે પણ ધર્મથી ડગ્યા નથી, ધર્મમાં વધુ સ્થિર થયા છે। તો એવા એ મહાપુરુષોને આપણે વંદન કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ, જે આપણા જીવનમાં ખૂબ જ આપણને ધર્મ ભાવમાં સ્થિર થવામાં સહાયક બને છે। જેમાં આપણે સુલસા, ચંદલમાલા, મનોરમા, મદનરેખા, નર્મદા સુંદરી અને ત્યાર પછી આપણે અત્યારે સતીઓમાં શિરોમણી કહીએ નિત નિતો હોજો પ્રણામ, એવી સતીઓમાં શિરોમણી સમાન એવી સીતા, સતી સીતાની આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ। રામાયણમાં મુખ્યતઃ ઘણું બધું એમના જીવનમાંથી આવે છે, પરંતુ છતાંય આપણો જૈન ધર્મ કોઈને પણ કર્મને પ્રાધાન્ય આપે છે। આપણું જૈન ધર્મ, આપણું જૈન શાસન કોઈ પણ વ્યક્તિને પ્રાધાન્યતા ન દેતા કર્મને જ પ્રાધાન્યતા આપે છે। એટલે જે જીવ જેવું કર્મ કર્યું છે એવું એને ભોગવવાનું જ હોય છે।
પછી રાજા હોય કે રંક હોય, ઇન્દ્ર હોય કે દેવેન્દ્ર હોય કે નરેન્દ્ર હોય કે પછી ચમરબંધી હોય, સર્વને પણ પોતપોતાના કર્મનું ફળ અવશ્ય અને અવશ્ય ભોગવવું જ પડે છે. આ ભવમાં નહીં તો પૌભવમાં, પરભવમાં વખત આવે, સમય આવે, એ કર્મ ગમે ત્યાં હોય એ ઉદયમાં આવે આવે અને આવે છે. આપણને આ કથાના માધ્યમથી એક બહુ મોટી વાત સાંભળવા મળશે જ. જ્યાં દૂર દૂર સુધી પણ શત્રુઓ જેના છે નહીં, એવું મિથિલા નગરી અને જનક રાજા કે જે પણ વિજયી છે, યશસ્વી છે, દૂર દૂર સુધી કોઈ શત્રુઓ નથી, શત્રુઓ તાબે થયેલા છે, એટલે રાજાઓના પણ રાજા એવા રાજાની પુત્રી, અને એક બાજુ તો કે દશરથ રાજા કે જેઓ અનેક રાજાઓનો પરાભવ કરેલો છે અને સર્વ રાજાઓ અને મિત્રતા વગેરે છે, એવા દશરથ રાજા પિતાએ પણ પરાક્રમી એવા રાજકુમાર સાથે જ, એટલે કે રામ જે યુવરાજ છે એની સાથે જ જે પરાક્રમી છે, એટલે એના પરાક્રમ જાણીને જ મારી દીકરી ક્યાંય પણ દુઃખી ન થાય. દુઃખી ન થાય મતલબ શું કહેવાય કે જેવા તેવા પુરુષ નહીં, પરંતુ ઉત્તમ પુરુષ કે જે ઘણું પરાક્રમ કરી શકે એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવે. એટલે કે સ્વયંવર કરવામાં આવેલો. સીતાના પાણીગ્રહણ વખતે પાણીગ્રહણ કોની સાથે કરવું, લગ્ન કોની સાથે કરાવવું, તે વખતે અન્ય પણ ઘણા રાજાઓ હતા, રાજકુમારો પણ હતા, પણ એમાં પણ શું તો કે જે પણ આ શિવ ધનુષ્યને તોડશે, શિવ ધનુષ્યને ભંગ તોડશે, તો એ જ આનો એટલે સીતાનો ભરદાર થશે, વર થશે. અનેક રાજાઓ વગેરે પણ એકત્રિત થયેલા છે અને સ્વયં શુભ મુહૂર્તે મંગલ ઘડીએ મંગળ વાજાઓ સાથે મંગલતુર વાજિંત્રોના નાદ સાથે સ્વયંવર યોજાયેલો છે. એક પછી એક અનેક રાજકુમારો અને રાજાઓ પણ એ શિવ ધનુષ્યને ઉપાડીને એના ઉપર બાણ ચડાવવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈ કરી શકતા નથી, કોઈ કરી શકતા નથી. અને ત્યારે તે સર્વ ગુરુઓ સમક્ષ, વળી રાજાઓ પણ અને રાજકુમારો સમક્ષ, અને એ શિવ ધનુષ્યનો ભંગ કોણે તો કે રામે કર્યો. બધાએ ખૂબ પ્રસન્ન અને આનંદ ઉલ્લાસપૂર્વક બધા એ સ્વયંવરમાં આવેલા રાજાઓ પણ એ વિવાહ મહોત્સવની અંદર ઉપસ્થિત રહ્યા, એકત્રિત થયેલા હતા. ખૂબ આડંબર પૂર્વક મહોત્સવ રાજકુમારી હતી અને સીતાજીનું લગ્ન પણ થયું શુભ મુહૂર્તે, શુભ મંગલ ઘડીએ. એક વાત યાદ રાખજો, શુભ મંગલ ઘડી ગમે એટલી આપણે ગોતી હશે, ગમે તેવું ઉચ્ચતમ ગ્રહના યોગની અંદર કદાચ થયું હોય, પરંતુ જે કર્મજન્ય સુખ કે દુઃખ આવવાનું હશે એને કોઈ પણ ટાળી શકવાનું નથી. એટલે જે અનેક શાસ્ત્રોના જેમ કહેવાય કે આ મિથિલા નગરી કેવી હતી, આપણે વર્ણન સાંભળ્યું કે લાગે જેને સરસ્વતીનો જે નગરીમાં વાસ છે એવી પવિત્ર નગરી, અને એવી જ્ઞાન ગોષ્ઠી વાળી, એવી અભ્યાસી, એવી શાસ્ત્રાર્થની જાણનારી એવી નગરી, અને એવી નગરીની અંદર સીતાજીનો જન્મ, અને એને હવે એવા લોકોને ત્યાં જયારે લગ્ન થતા હશે ત્યારે કેવા ઉત્તમ મુહૂર્તો હશે, કેવી શુભ ઘડીઓ હશે, કેમ કે બધા જ્ઞાતા છે ત્યાં. સીતાજીના લગ્ન થયા અયોધ્યા નગરીમાં, ત્રણેય સાસુઓ આગતા સ્વાગતા કરે છે, પોખે છે, વરબહુને પોખે છે. કૌશલ્યા સાસુ, સીતાના સાસુ પોખી રહ્યા છે. મંગળતુર વાજિંત્ર સાથે અયોધ્યાની અંદર પ્રવેશ પણ થયો. આખું નગર આનંદભેર, ઉમંગભેર. અને એ સમય જતા હવે રાજા દશરથ પણ વિચારે છે કે પુત્ર ખૂબ સુંદર રીતે બધી કળાની અંદર, રાજકુમારની રાજાને યોગ્ય બધા જ ગુણો પણ છે, સમજણ પણ છે, કુશળતા પણ છે, પરાક્રમી પણ છે. એટલે હવે મારે આ રાજપાટ સોંપી એટલે મારે આત્મધર્મની અંદર જોડાવવું છે, આત્મસાધનામાં જોડાવવું છે. રાજાઓ તેનું શું કહેવાય કે અમુક કહેવાય જયારે પુત્ર
જેમ પુત્ર સશક્ત થયો છે, પરાક્રમી છે અને રાજકાર્ય સંભાળી શકે એમ છે, એટલે તરત પોતાના પુત્રની જવાબદારી સોંપી પોતે આત્મકલ્યાણમાં જોડાઈ જતા. દશરથ રાજા કોણ? દશરથ રાજા કોણ? રામને રાજપાટ સોંપીને પોતાના આત્મકલ્યાણ માટે જોડાવવું છે. વન તરફ પ્રસ્થાન કરવાનું તૈયારી કરી. નગરની અંદર ઉદ્ઘોષણા કરાવી, ઢંઢેરો પીટાવ્યો. શુભ મંગલ ઘડીએ, શુભ ચોઘડિયાઓની અંદર, મંગલ મુહૂર્તની અંદર રામનો રાજ્યાભિષેક થશે અને રામને રાજા બનાવીશું. સમય અને ઉદ્ઘોષણા થઈ ગયેલી છે. લોકોને પ્રિય, સર્વ પ્રજાને પ્રિય એવા રામ, જે સૌને ગમે છે ને હવે પોતાને ગમતા એવા એ રામ રાજા બનવા જઈ રહ્યા છે. કેમ તો કે જ્યાં દુખીઓના દુઃખને દૂર કરે, પ્રજાઓને ન્યાય આપે, સૌનું સંરક્ષણ કરે, એટલે પ્રજાપાલક, પ્રજાવત્સલ એવા રામને હવે રાજા બનાવવાના છે. લોકો ખૂબ આનંદની અંદર છે. જય જયકાર પણ થઈ રહ્યો છે. ભાભીમાં રાજા થવાના છે એટલે જય જયકાર પણ થઈ રહ્યો છે. પણ કઈ છે ને કે કાળચક્રને કંઈક અલગ જ સૂજે છે. કાળચક્રને કંઈક અલગ જ કર્મને કંઈક અલગ જ સૂજેલું છે. રામને રાજપાટ આપવાનું છે, રાજા બનવાના છે. આ સમાચાર જે સુમિત્રા, જે ભરત અને લક્ષ્મણ, આ બંનેની માતા, ભરત અને લક્ષ્મણ આ બંને ટ્વિન્સ હતા, બંને પુત્રો. હવે એની લક્ષ્મણ અને શત્રુઘ્ન, હા, લક્ષ્મણ અને શત્રુઘ્ન, હા. તો યસ, હા, મીછા. અને કઈ ભરતને જ્યારે આ કઈને ખ્યાલ આવ્યો, કઈને જ્યારે ખ્યાલ આવ્યો કે રામને રાજપાટ આપી રહ્યા છે, બધા એક રાજી ખુશી છે, એને સહેજ પણ નથી. પરંતુ તે વખતે કઈના જે પોતાના પિયરની અંદર કોઈ દાસી કે ધાવ માતા, દાસી નહીં પરંતુ ધાવ માતા, એટલે જે કઈને જે બાળપણથી જે રમાડી કરીને જે મોટી કરતા હોય, તો એને સમાચાર મળે અને ત્યાંથી એ નીકળી પડે આવવા માટે. અને રાજપાટ, હજી રાજ્યાભિષેક થાય એના 1-2 દિવસ પહેલા એ નગરની અંદર પહોંચી આવે, અયોધ્યામાં પહોંચી આવે. અને ત્યારે આગતા સ્વાગતા પણ, કેમ તો કે જેના ખોળાની અંદર જેની સાથે મોટી થઈ હોય, અને એ આવે એટલે સહજ છે પોતાના માતાનું જે વાત્સલ્ય જેને પામ્યા હોય. અને એ મંથરા કઈ સાથે રહી છે. ને તે વખતે વાતોની અંદર હવે આને કર્યું, કાન ભંભેરો થયો, કંઈક ડાટા ટ્રાન્સફર થયો કે તારો પુત્ર શું કહેવાય કે તું પણ જેમ દશરથ તારા પતિ છે, તો એને 3 પત્નીઓ, તો એને રામને આપે, તો તું એક કામ કર, રામને જો રાજપાટ મળશે તો તારો પુત્ર છે એને તો પછી કાંઈ ન મળે, તો પછી શું કરશે? પરાક્રમ વગેરે કરે, પરંતુ જ્યાં આ નગરનો રાજા ખરેખર તારો પુત્ર પણ એટલો જ અધિકારી છે. એટલે શું કર? તો કે તું તારા પુત્ર એટલે ભરત માટે રાજપાટ માંગ, ભરત માટે તું રાજપાટ માંગ. પણ તે વખતે કઈ એટલે ગુસ્સે થઈ કે શું વાત કરો છો તમે? આવું બોલાય કેવી રીતે તમારાથી? કેમ કે મારા માટે તો ભરત અને રામ મારા માટે તો બંને સરખા પુત્ર છે. રામ બેસે કે ભરત બેસે, મારા માટે તો રામ માટે પણ મારી છાતીને મારું વાત્સલ્ય એટલું છે. એટલે રામ અને ભરત મારા માટે તો બંને સરખા જ છે. પરંતુ છતાંય અહીં મંત્રા હતી અને કે છે કે કઈ કાન બંબેરો થયો. અને અંતે તો શું કે સ્ત્રીનું હૃદય અંતે ક્યાંક બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને
હવે એ પણ માની ગઈ કે કદાચ મારો શું કહેવાય જે પોતાનો દીકરો એ પોતાનો. અને ભરતને રાજગાદીએ બેસાડવા માટે એ પણ ખરે શું હતું કે રાજમાતા, જો કદાચ તારા માટે પુત્ર રાજમાતા શું કહેવાય, પુત્ર તારો ભલે શું કે ભરત રામ માટે તને તારું વાત્સલ્ય એટલું જ છે, તારો પ્રેમ એટલું જ છે, પરંતુ રાજમાતા તરીકે તારું તો સ્થાપન ન જ થાય ને. તો ભરતને પુત્ર, ભરતને રાજગાદી અપાવ અને રાજમાતા તું બની શકીશ. અને આ વાત મંત્રાની આને કંઈક ગમતી નથી, પરંતુ છતાંય ક્યાંક અંદર ખાને પેલું કહે છે વારે ઘડીએ જો કહેવામાં આવતું હોય ને તો એ પછી ધીમે ધીમે બુદ્ધિને ભ્રષ્ટ પણ કરે. અને ખરેખર કઈ ને ભાઈ તે વખતે કઈક બુદ્ધિ ભ્રષ્ટ છે, આપણે એમ કે આ તો બધા બાહ્ય નિમિત્તો આમ સમજવાનું. અહીંયા આ જે કથાઓ છે વાતોની અંદર માત્ર એ નિમિત્તો છે. આ બધું જ કોણ કરે છે? કર્મ જ. આ બધું જ અંતે કર્મની સંરચના છે. કઈ પણ ખરેખર આની વાતની અંદર આવી ગઈ, પરંતુ હવે તે કેવી રીતે મનાવવું, કેવી રીતે? અને ત્યારે મંથરા યાદ કરાવે, કદાચ યાદ કર કઈ તને એવું કોઈ પ્રસંગ યાદ હોય કે જેની સાથે તારે કઈ તું કહી શકે એમ હોય. અને તે વખતે અહીંયા કઈને વાત યાદ આવી. શું? તો કોઈ યુદ્ધની અંદર આ કઈ દશરથ રાજા સાથે યુદ્ધમાં પણ ગયેલી. યુદ્ધમાં ગયેલી એટલે તે વખતે કઈ ધનુષ્ય શસ્ત્ર વગેરે નથી, પરંતુ અમુક મદદની અંદર હોય, અમુક મદદની અંદર હોય, પુરુષના વેશની અંદર. એવું ને કે સ્ત્રીના વેશમાં નહીં, પુરુષના વેશની અંદર જ હોય. રથમાં વગેરે શસ્ત્રો ઘા વગેરે ન કરે. અને તે વખતના યુદ્ધના પણ નિયમો હતા. શું? કે સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ, સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે યુદ્ધ ન થાય. અને એની અંદર સ્ત્રી પોતે સ્વયં શસ્ત્ર ન ઉપાડે, પરંતુ શસ્ત્રોમાં મદદ કરે. કે રથ આદિની અંદર કઈ પણ થતું હોય તો રથમાં વગેરેની અંદર કઈ પણ કદાચ તકલીફ વગેરે પડતી હોય તો એમાં એ ધ્યાન રાખીને એને કંટ્રોલ કરી લે. કેમ કે રાજકુમારીઓને પણ એવી તૈયાર કરવામાં આવતી. શું? તો કે ક્યારેક શું કહેવાય કે આપત્તિ વિપત્તિની અંદર હોય તો એ પણ શું, તો કે પ્રજાના રક્ષણ માટે કે શત્રુઓના પરાભવ માટે એ સ્વયં પણ શસ્ત્ર ઉપાડતી. એટલે જેમ સ્ત્રીઓની 64 કળાઓ છે, બરાબર ને, 64 કળાઓ છે, તો એ 64 કળાઓમાં શસ્ત્ર વિદ્યાઓ પણ શીખવાડવામાં આવી. તો અહીં તે વખતે કઈ યુદ્ધ દરમિયાન દશરથ રાજા સાથે ગયેલા, અને તે વખતે યુદ્ધની અંદર રથ વગેરે દોડતા હોય, રથ હાથી ઘોડા વગેરે દોડતા હોય, તે વખતે રાજા રથની અંદર હોય અને દશરથ રાજા બાનો અને બાનોની વર્ષા કરી રહ્યા છે કે તલવારો વગેરેથી યુદ્ધ કરી રહ્યા છે. તે વખતે એ પૂરજોશની અંદર રથ દોડતો છે. કેમ કે એક સ્થાને સ્થિર થાય તો શત્રુઓ એ પ્રમાણે નિશાનો લગાડીને આક્રમણ કરીને ખતમ કરી નાખે, એટલે રથની મુવમેન્ટ વગેરે પણ થાય. અને તે વખતે એ રથ ચાલતા ક્યાંક એ રથનો જે ખીલો હોય કે જે પૈડાને બહાર ના નીકળવા દે. અત્યારે જેમ અત્યારના સમયની અંદર કે જેવું છે નટ બોલ્ટ, જે બોલ્ટને ટાઈટ કરવામાં આવે એનાથી નીકળે નહીં, તો એવા પહેલાના સમયની અંદર શું તો કે બધી એ નથી, તો કે ખીલો રાખવામાં આવે. હવે રથ ચાલતા ક્યાંક ટર્ન કરતા આમ તેમ એ રથનો ખીલો તૂટીને પડી ગયો. હવે તે વખતે જોયું છે કે રથ યુદ્ધ બરાબર ચાલેલું છે, અને તે વખતે જો હવે જો રથ જો કામ નહીં કરશે તો આક્રમણ શત્રુઓ છે, રથ જો અટવાઈ પડશે તો શત્રુ જે સૈન્ય છે એ રાજાને ઘેરીને કદાચ ખતમ પણ કરી નાખે. અને તે વખતે કંઈ પણ કીધા વગર તે પોતાના પતિ એટલે દશરથ રાજાને કંઈ પણ કીધા વગર તરત એ જે રથનું પૈડું બહાર નીકળી ન જાય એના માટે જે ખીલો હતો, ખીલાની જગ્યાએ પોતાની આંગળી ફસાવી દીધી. આંગળી ફસાવી દીધી છે. યુદ્ધ ચાલતું રહ્યું, રથ પણ ચાલતો રહ્યો, અને આમ ચાલતા સંધ્યા થઈ અને એ દિવસે યુદ્ધમાં વિજય પણ મળ્યો. હવે તે વખતે રથના પૈડું ન નીકળ્યું, રથ સારી રીતે ચાલી શક્યો. અને સંધ્યા સમયે ખ્યાલ આવ્યો કે શું, તો કે અહીંયા કઈની આંગળી સાવ કપાઈ ગયેલી છે, છોલાઈ ગયેલી છે, એકદમ આંગળી છોલાઈ ગયેલી છે, લોહી ખૂબ વહી રહ્યું છે, છતાં પણ અને દશરથ રાજાને જ્યારે ખ્યાલ આવ્યો અને કારણ પૂછ્યું કે આ આંગળી છોલાવાનું શસ્ત્ર વગેરે કોઈ શત્રુ રાજાને કોઈ શસ્ત્ર વગેરે લાગ્યા કે શું, તો કે ના એવું કાંઈ નથી. અને આમ કરતા જયારે ખ્યાલ આવ્યો શું,
તો દશરથ રાજાને ખ્યાલ આવ્યો કે જ્યારે યુદ્ધની અંદર કઈ કઈ પોતાના રથના રક્ષણ માટે રથ ક્યાંય અટવાઈ ન પડે, ઉભો ન રહી જાય, એના માટે પોતાની આંગળી ત્યાં ફસાવી દીધેલી કે જેના કારણે રથનું પૈડું બહાર ન નીકળ્યું અને રથ સકુશળતા અને સારી રીતે ચાલતો રહ્યો. ને આ પ્રમાણે કરીને યુદ્ધની અંદર વિજય અપાવ્યો. આ તે વખતે ખરેખર યુદ્ધમાં વિજયના સહભાગી જે આ કઈ છે, એ કઈને કહે છે કે આ જે હું યુદ્ધ જીતી શક્યો છું, કેમ કે જો યુદ્ધમાં રથ ન કામ કરતો હોત તો હું હારી ગયો હોત. આ યુદ્ધ હારી ગયું. તો આ રથ શું કહેવાય, આ યુદ્ધના એટલા જ તમે પણ સહભાગી છો. અને તે વખતે ખૂબ પ્રસન્ન થયેલા, ખુશ થયા. પોતાના પત્ની ધર્મ, અહીંયા શું કહે પત્ની ધર્મ, તે વખતે એવું નથી કે આમ કરી લઉં, એટલે જયારે શું કહેવાય કંઈક કહેશે તો માંગી લઈશ, આ વસ્તુ માંગી લઈશ, એવું નહીં. શું તો કે પત્ની ધર્મ, સ્ત્રી ધર્મ, પતિના યુદ્ધની અંદર કે સંઘર્ષની અંદર, પત્નીના સંઘર્ષની અંદર કે યુદ્ધની અંદર પત્ની પણ એટલી જ સહાયક બને છે. આપને આ પ્રસંગ એ પણ યાદ રાખવાનું કે જીવનનો સંઘર્ષ હોય કે ઘરનો સંઘર્ષ હોય, જીવનનો કે ઘરનો કોઈ પણ સંઘર્ષ હોય તો એમાં પતિ પત્ની સાથે રહીને એ કરવાનું. એટલે બંનેના ધર્મ અલગ અલગ છે. બંનેના ધર્મ એટલે આપણે જે સામાયિક પ્રતિક્રમણ પૂછાય નહીં, વ્યવહાર ધર્મની અંદર સ્ત્રી ધર્મ અલગ છે. જેમ કે સ્ત્રી છે, ગૃહિણી છે, તો ગૃહિણીનું કાર્ય ખૂબ સુંદર રીતે સારી રીતે સંભાળી શકે, સારી રીતે સંભાળી બધું અનુકૂળતા કરી આપે. એમ પતિ પણ શું કરે, પતિ તો કે બહારની દુનિયાની અંદરથી ધન સંપત્તિ વગેરે કમાઈ પોતાના ઘરને સારી રીતે ચલાવી શકે. એટલે બંનેનો ધર્મ અલગ અલગ છે. વ્યવહાર ધર્મની અંદર એટલે શું કે ગૃહિણીનું કાર્ય જેમ સ્ત્રી સુંદર રીતે સંભાળે તો પતિ નિરાંતપણે નિરાંતે શું કરે તો કે સારી રીતે જો સંતાન સાસુ સસરા એટલે તો કે પતિના મા બાપ વળી વ્યવહાર જે પણ મહેમાન આવતા કરતા હોય તો એની આગતા સ્વાગત વગેરે આ કોણ, તો આ સ્ત્રી ધર્મ, જે ગૃહિણીનો આ ધર્મ છે. તો જે સારી સકુશળતા પણ એ કરતા હોય તો આ એક ધર્મ છે. તો એમ અહીંયા છે એટલે ગૃહિણી, બરાબર, અહીંયા પ્રસન્ન થયેલા છે. કોણ અહીં પ્રસન્ન, ખૂબ ખુશ થયેલા છે. કેમ કે આ યુદ્ધની અંદર કદાચ વિજય પામ્યો હોય, જીત્યો હોય તો કોણ છે એનો સહભાગી, તો મોટો સહી તો કે અહીંયા કઈ નો પણ છે. ને કઈને ખરેખર ખૂબ આભાર માની કે છે, ખૂબ શું કહેવાય એટલો જ સહભાગી છે તારો, એટલો જ સહયોગ છે. એમ તું જે પણ હોય ખૂબ પ્રસન્ન છું, કંઈક ને કંઈક માંગ, આજ ખૂબ ઋણી છું તારો, ને માંગવાનું કહે છે. કઈ કે છે આ તો મારો ધર્મ છે. સાંભળજો, અહીંયા તો મારો સ્ત્રી ધર્મ છે, પત્ની ધર્મ છે, એમાં કઈ માંગવાનું ન હોય. કેમ કે આ તો બંનેનો સહયોગ છે. પરંતુ છતાંય દશરથ રાજા કહે છે કંઈ પણ માંગ. અને તે વખતે કઈ કહે છે કે તો અત્યારે તો કઈ જ આવશ્યકતા નથી, બધું જ ખુશ છે, આનંદ છે, ખુશ છે. કે સમય આવશે, વખત આવીએ, સમય કે વખત આવીએ માંગીશ. દશરથ રાજાએ પણ વચન આપ્યું. દશરથ રાજાએ પણ વચન આપ્યું, વચનબદ્ધ થયા કે તું જ્યારે તને જે સમયની અંદર જે માંગવામાં આવશે, જે કહીશ, ત્યારે હું તને તું માંગીશ ત્યારે તને તારું વચન મળી જશે, જે પણ માંગીશ. અને હવે આ વાત કઈને આ સમયની અંદર યાદ આવે છે. આ વર્ષો વીતી ગયેલા છે. તે વખતે તો હજી દશરથ રાજા રામ લક્ષ્મણ વગેરેનો કઈ જન્મ પણ થયેલો છે કે ખબર નહીં, પણ એ પહેલા આ કદાચ ઘટના કે પ્રસંગ બન્યો હશે. અને એ પ્રસંગ આ કઈને આ સમયની અંદર યાદ આવ્યો કે હા, હું મારા પુત્ર માટે એટલે કે ભરત માટે આ રાજગાદી એટલે કે એને રાજા બનાવવાનું એમની પાસે માંગી શકું એવું છે. અને મંત્રાને વાત કરી કે આવો પ્રસંગ બન્યો તો ત્યારે એક વચન મુલતવી રાખેલું છે. એ વચન અત્યારે માંગી શકાય એમ છે. મંત્રાએ કીધું કે સેજ પણ વિલંબ ના કર, સત્વરે તો એ વરદાન, એ તારું જે વચન છે વચનને માંગી લે. અને દશરથ રાજા પણ વચનબદ્ધ થયેલા છે. અને એ વચનને નિભાવે છે. એટલે આપણે કહે છે ને કે ક્ષત્રિય વંશ રઘુવંશી, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. અને આગળ વધીના કે છે, કોઈ કવિ કીધું છે શું કે દળ ફળે
દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર. દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર. સુરા બોલે કદી ના ફરે. સુરા બોલે કદી ના ફરે, ચાહે પશ્ચિમ ઉગે સૂર. એટલે કે છે કે કદાચ મોટા મોટા સૈન્ય પાછા ફરી જાય, કે વાદળો ગમે એટલા હોય અને આવતા હોય, વરસાદ થતો કદાચ એવું હોય, તે વાદળો પણ કદાચ ઠેલાઈ જાય, ફરી જાય, પણ જે સુરાઓ એટલે ક્ષત્રિયો, સુરા એટલે ક્ષત્રિય કીધા, જે ક્ષત્રિય બોલે વચનબદ્ધ થયા, ક્ષત્રિય બોલે કદી ન ફરે, ચાહે પશ્ચિમ ઉગે સૂર. સુરા બોલે કદી ન ફરે, ચાહે પશ્ચિમ ઉગે સૂર. અહીં વચનબદ્ધ થયેલા એવા દશરથ રાજા પાસે આ કઈ કઈ ગઈ છે, અને રાત્રિના સમય હજી રાત્રિ પૂરી નથી થઈ, બીજા દિવસે તો રામને કદાચ રાજગાદી પર બેસાડવાના છે. અને નજીકનો સાવ સમય, અને તે વખતે આ કઈ કઈ ત્યાં દશરથ રાજા પાસે જાય છે. અને દશરથ રાજા પણ પત્નીનું ઔચિત્ય, પતિ પત્ની બંનેનું ઔચિત્ય, એકબીજાનો વ્યવહાર પણ, વ્યવહારને ઔચિત્યપૂર્વક આદરપૂર્વક પોતાના એ શયનકક્ષની અંદર ત્યાં આમંત્રે છે અને સુખાસને બેસાડે છે. આવવાનું કારણ શું છે? અને ત્યારે તે વખતે આમ તો આગમનથી જ હાવભાવ ઉપરથી પણ ક્યાંક ખ્યાલ આવી જાય, અને એ સમય દરમિયાન, પરંતુ છતાંય કઈ ઉદાસીનતાનું કારણ જાણ્યા વગર મનમાં ને મનમાં એમને એમ શંકા કુશંકાઓ કે વિચારો વિચારોમાં પડવું, એના કરતા જ્યાં સુધી ખુલાસો ન મળે ત્યાં સુધી, અથવા જ્યાં સુધી વાત સાંભળીએ નહીં, જાણીએ નહીં, ત્યાં સુધી કોઈ નિર્ણય કે પહેલાથી કદાગ્રહી બની જવું એ ઉચિત નથી, યોગ્ય નથી. એટલે દશરથ રાજાએ બધી જ વાત પૂછી, આવવાનું કારણ, અને તે આવવાનું કારણ પૂછ્યું. અને તે સમયે દશરથ રાજાને કઈ કઈ કહી રહી છે કે આપણને એક વચન આપેલું એ આપણને યાદ જ હશે, આપણને એક વચન આપેલું એ યાદ જ હશે. એટલે એ પ્રસંગ આખો યાદ કરાવ્યો, અને ખરેખર જ્યારે પ્રસંગ યાદ આવ્યો, અને પ્રસંગ એટલે યાદ કરાવવાની જરૂર ના પડે, કેમ તો કે સુરાઓ એ બધું કે સ્મૃતિની અંદર હોય જ, વચનબદ્ધ થયેલા, હા ચોક્કસ બધું જ ખ્યાલ છે. એ વચન કે વચન તમે શું કે છે, કઈ કઈ છે, મને એ વચન હવે જે તમે વચનબદ્ધ થયેલા હતા એ વચન મને જોઈએ છે, મને વરદાન આપો, વચન જોઈએ છે. દશરથ રાજા ખૂબ જ આનંદ કે શું હવે ઋણ મુક્ત થઈશ. દશરથ રાજા એટલા આનંદિત કે અત્યારે શું કહે, મારી જેની પાસેથી ઋણની અંદર જેમ શું કહેવાય, માથે દેવું હોય ને દેવું ઉતરી જાય પછી એનું જે માથું હળવું થઈ જાય, એનો જે એ ભાર, ઋણનો ભાર ઉતરતા જે હળવાશ અનુભવાય, એટલે એ અનુભવ દશરથ રાજાને પણ થવા લાગ્યું કે આજે આ વચન માંગી લઈશ અને હું હળવો થઈ જઈશ, વચન ને આપી દઈશ. માંગે એટલે આપીને હું મારું એના ઋણથી મુક્ત થવું. એટલે અહીંયા એ વચનબદ્ધ થયેલા છે, એટલે ખરેખર ખુશ થયા દશરથ રાજા. પણ ત્યારે અહીંયા કઈક માંગે છે એવું, કેમ આપણને યાદ હશે નહીં, આપતો છો વચનબદ્ધ છો, અને આપ તો શું કહેવાય, તું કેમ યશસ્વી છો, એટલે શું આપણો વચન જે વચનબદ્ધ વચનને પાળનારા છો, એટલે એમાં કોઈ સંદેહ વગેરે હોય જ નહીં. અને તે વખતે કઈ માંગે છે શું, તો કે કઈ માંગે છે શું, તો કે જે તમે આવતીકાલે કે આજે તમે રામને જે રાજગાદીએ બેસાડો છો, મતલબ કે રાજા રાજપાટ કે રાજ્યાભિષેક જે રામનો કરવાનો છો, એના જગ્યાએ હું આ વરદાનમાં માંગુ છું કે મારો પુત્ર ભરત એને તમે રાજગાદીએ બેસાડી એનો રાજ્યાભિષેક કરાવો, એને રાજા બનાવો. દશરથ રાજા પણ ક્ષણવાર માટે તો ઘા ખાઈ ગયા. કારણ શું, તો કે જેની ઉદ્ઘોષણા, જેનો રાજ્યાભિષેક નું નામ દશરથ રાજા સ્વયં જ્યાં ઉચ્ચાર્યું હોય, અને રાજા એમની મોરથી આખા નગરની અંદર ઢંઢેરો પીટાવાયો હોય, અને હવે એ રામની જગ્યાએ
ભરતને રાજગાદીએ બેસાડવાનું. અને આ તો પ્રજાનો રામ તો પ્રજાના પણ પ્રિય હતા અને ભરતના પણ આ ત્રણેય ભાઈઓની અંદર ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન આ ત્રણેયના પણ પ્રિય. કે શું કહેવાય, પિતાની જેમ જ રામને એટલું જ ઔચિત્ય, એટલું જ માન કે પોતાના પિતા સમાન જ. એટલે એમની કોઈ પણ વસ્તુ હોય તો એમનો આદર સત્કાર પહેલો જ હોય. એટલે રામ શું કહેવાય અહીંયા તે વખતે ભરત કંઈક કોઈ અન્ય રાજાઓને યુદ્ધમાં સહાયક તરીકે ગયેલા છે. કોઈ દશરથ રાજાના કોઈ મિત્ર રાજા હશે અને એ રાજ્ય ઉપર કોઈ અન્ય રાજા ચડાઈ કરી હશે, આક્રમણ કર્યું હશે. તો તે સમયે તે વખતે દશરથ રાજાના આદેશથી કે આજ્ઞાથી ભરત એ અન્ય રાજા એટલે દશરથ રાજાના મિત્ર રાજાને મદદ કરવા, યુદ્ધમાં સહાય કરવા માટે ત્યાં ગયેલા છે. ભરતને કંઈ પણ ખબર નથી. આ બાજુ માતા કઈ અહીંયા દશરથ રાજાને વાત કરી દીધી કે રામને રાજગાદી ન આપતા ભરતને એ રાજગાદી આપવામાં આવે. એટલે અયોધ્યા નગરીના રાજા રામ નહીં પરંતુ ભરતને બનાવો. અવાક થઈ ગયા, હૃદયના ધબકાર પણ બેસી ગયા. દશરથ રાજાના હાલ કંઈક બુરા થયા છે. કારણ શું? તેને કંઈક એવું માંગી લીધું. અને તે વખતે કેમ તો કે ભરત અળખામનો નતો, પરંતુ જે રામ સાથેનું જે કનેક્ટ, શું કહેવાય, જે વાત્સલ્ય કંઈક અલગ હજુ હતું. એક વસ્તુ યાદ રાખવા, દરેકના ઘરની અંદર બે ત્રણ ચાર સંતાન હોય. પછી બે સંતાનો હોય, નાનું 2 3 હોય કે 3 હોય, બરાબર. તો એમાં કોઈક વધુ પ્રિય હોય, કોઈક ઓછું પ્રિય હોય. આવું કેમ? આવું બની શકે? એક જ ઘરની અંદર રહેતા હોય, એક જ માતાની કુક્ષીએ હોય, એક જ માતાની કુક્ષીએ જન્મ થયેલા હોય અને બંને માતા પિતા છે, છતાં પણ બંને તરફનું ભાલની અંદર સહેજ થોડું ઘણું આ ફરક હોય જ, આવતું જ હોય. આનું પાછળનું કારણ શું? તો કે પૂર્વ ભવની એક લાગણીઓ, પૂર્વ ભવના કર્માનું યોગાનું યોગ બંધ થયેલો હોય છે. એ કરુણાનું બંધ પણ થયેલો હોય છે. પૂર્વ ભવના એ સંબંધોમાં કે કર્મના સંબંધોની અંદર ઋણાનું બંધ પણ થયેલો હોય છે. કે જે વાત્સલ્ય કે પ્રેમની અંદર ઓછું વધતું હોય. ભેદભાવ સહેજ પણ ન કરતા હોય, બધું ઇક્વલ હોય, બરાબર. પરંતુ જે લાગણીઓ છે, જે કર્મના સંબંધોથી જે છે, એ તો થાય ને થાય છે. અહીંયા દશરથ રાજા સહેજ પણ નથી ઈચ્છતા, પરંતુ વચનબદ્ધ થયેલા છે. એટલે કહીને કે હા, તારું વચન તને મળશે, તારું વચન તને મળશે. તું કીધું છે એમ ચોક્કસ હું પ્રયત્ન કરીશ અને થઈ જશે. રામ પણ આ ચારેય પુત્ર, રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, ચારેય ભાઈઓ પણ પિતાના આજ્ઞાકારી સંતાનો છે. પિતાની આજ્ઞાને પાળનારા ચારેય પુત્રો છે. હવે આ બાજુ રામ, સીતા, લક્ષ્મણ, શત્રુઘ્ન બધા જ ખૂબ આનંદમાં છે. અને ભરતને પણ રામ પ્રત્યેનો જે પ્રેમ છે, એમ કે છે કે અત્યારના સમયની અંદર પણ કદાચ કોઈ મિત્રોનું કે ભાઈઓનું મિલન થતું હોય ને અને સ્નેહ હોય, ત્યારે એમ કે છે લાગે છે રામ ભરતનું મિલન થઈ રહ્યું હોય એવું લાગે છે. રામ ભરતનું મિલન થઈ રહ્યું હોય એવું લાગે, એમ અત્યારના સમયની અંદર પણ કહેવામાં આવે. તો તે વખતે એ પ્રેમ કેવો હશે? મૂળ વાત આપણે આવી આગળ. દશરથ રાજાએ કહીને કીધું અને ત્યાર પછી હવે રામને અને જે શત્રુઘ્ન, આ બંને રામ, લક્ષ્મણ અને શત્રુઘ્નને બોલાવ્યા છે. તે વખતે હજી શત્રુઘ્ન એમને કાંઈ પણ ખ્યાલ નથી, પરંતુ ત્યારે રામને બોલાવીને કહે છે, સાંભળજો, રામને બોલાવે છે. અને રાત્રિના સમયની અંદર પિતાએ પુત્રને તેડાવ્યા છે. રામને શું થયું હશે? કેમ પિતા બોલાવ્યા હશે? કંઈ પણ પ્રશ્ન વગર, કોઈ પણ ક્વેશ્ચન માર્ક વગર તરત પિતાની આજ્ઞા આવવાનું કીધું, પહોંચી ગયા. અને તે વખતે શત્રુઘ્ન
અને લક્ષ્મણને પણ બોલાવ્યા. આ પ્રસંગ કંઈક એવો છે, એટલે કેવું છું. આ બાજુ ભરત, રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન ત્રણેય ભાઈઓ ઉભા છે. અને તે વખતે પિતાને પણ ગમતું નથી, પરંતુ વચનબદ્ધ છે. વચનબદ્ધ છે એટલે વચન આપ્યું છે એટલે વચનને પાળવાનું છે. વચનબદ્ધ થયેલા છે, વચન આપ્યું છે એટલે કરવાનું છે. રામને કહે છે, પિતા, બેટા, પુત્ર, તો મને ખૂબ વહાલો છે. સૌનો ચહિતો પણ છે, મારો પણ વહાલો છે. પરંતુ મને એ વાત કરતા થોડું દુઃખ પણ થાય છે. હું નથી ઈચ્છતો, કદાચ આ વાત સાંભળી કદાચ તને દુઃખ પણ થાય. કદાચ આ વાત સાંભળ્યા બાદ તને દુઃખ પણ થઈ શકે. છતાં પણ હું વચનબદ્ધ છું, એટલે મારે ન છૂટકે કરવું પડે એમ છે. અને ત્યારે રામ કે છે કે પિતાજી, તમે સહેજ પણ સંકોચ ન કરો. આમ જે પણ હોય એ તમે કહો અમને. રામ કહે છે, બેટા, મને ક્ષમા કરજે, મને ક્ષમા કરજે, કેમ કે હું વચનબદ્ધ છું. એટલે રાજગાદી, રાજપાટ જે રાજગાદીએ તને બેસાડવાનો હતો, એની જગ્યાએ મારે ભરતને બેસાડવો પડે એમ છે. એટલે બેટા, તું સહેજ પણ દુઃખ ન લગાડતો. તારા પ્રત્યેનો સ્નેહ એટલો જ મને છે, પરંતુ વચનબદ્ધ છું. એટલે આ રાજગાદી તને ન આપતા, રાજગાદી તને ન બેસાડતા, હું ભરતને બેસાડવું, મારે ભરતને બેસાડવો પડશે. હવે આ વાત સાંભળી રામના મનમાં શું વિચારો આવ્યા હશે? આ છે ને, આ પ્રસંગ છે, એટલે આ પ્રસંગો કોઈ વખત ક્યાંય તમે સાંભળ્યા પણ ન હોય, પરંતુ અહીંયા બહુ સુંદર મજાની કથાની અંદર વાત જણાવે છે. રામના મનમાં શું થાય કે હવે કદાચ આપણા જીવનની અંદર આપણે તો સામાન્ય તુચ્છ મનુષ્યો છીએ, કે કદાચ મને મળવાનું હતું એ એને કેમ આપી દીધું. મારા નામનું કદાચ ઇનામ છે, કે મારા નામનું કવર એમને કેમ આપી દીધું. એમ પણ થઈ જાય કે મારા નામનું મેડલ એને કેમ આપી દીધું. હવે અહીંયા તો રાજપાટ છે મોટું. રાજપાટ છે, મારા નામનું એનાઉન્સ થઈ ગયું હોય, અને પિતાજી તમે આવું કરો. રામ શું બોલે તે વખતે? રામ, લક્ષ્મણ, આ શત્રુઘ્ન, ત્રણે ભાઈઓ શું બોલતા હશે ત્યારે? કલ્પના કરી શકીએ? ત્યારે ખરેખર રામ રડવા લાગ્યા છે. સાંભળજો, રામની આંખોમાં આંસુ આવી ગયા છે. લક્ષ્મણની આંખોમાં પણ આંસુ આવી ગયા છે. અને શત્રુઘ્ન તો ચોધાર આંખે રડી રહ્યા છે. કેમ? કે ભરત કે રામને રાજપાટ આપવાનું હતું, એની જગ્યાએ એ રાજપાટની જગ્યાએ ભરત રાજગાદીએ બેસી. એટલે શું હવે શું કે રામ શું કે એટલે રામ ભરત શું કહેવાય કે રામ ભરતની સેવા કરશે કે પછી તો એટલા માટે રડતા હશે. તો અહીંયા કવિ બહુ સુંદર મજાની કલ્પના કરીને કહે છે, અથવા એક સુંદર મજાના અહીંયા વાત જણાવતા કે છે કે રામની આંખની અંદર આંસુ, લક્ષ્મણની આંખમાં આંસુ, ઓલા શત્રુઘ્નની આંખમાં આંસુ. કારણ એક શું? રામ કે દળદળ આંખે આંસુડા દળદળી રહ્યા છે. ત્યારે અવાજ પણ સાવ કરગરો થઈ ગયો છે. અને તેવા સમયની અંદર આ રામ પોતાના પિતા એટલે દશરથ રાજાને કહી રહ્યા છે કે પિતાજી, ખરેખર તમે જે પણ કીધું, અમને એનું સહેજ પણ દુઃખ નથી. મને એનું સહેજ પણ દુઃખ નથી. શું? તો કે જે મને રાજપાટ મળવાનું હતું, કે મને રાજગાદીએ બેસાડવાના હતા, એની જગ્યાએ ભરતને રાજગાદીએ તમે બેસાડશો, તો એમાં મને સહેજ પણ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. પરંતુ એક દુઃખ ચોક્કસ. શું? તો કે હજી કદાચ તમારો અમે વિશ્વાસ જીતી ન શક્યા. પિતાજી, હજી અમે તમારો વિશ્વાસ જીતી ન શક્યા. કારણ તો કે હજી પણ તમારે અમારામાં એવી પાત્રતા નથી કેળવાની, કે અમારી એવી યોગ્યતા નથી કે જેના કારણે તમારે અમને પૂછવું પડે છે. તમારે અમને પૂછવું પડે છે, અથવા તમને જે અમને કહેવું પડે છે કે એમ ઉદાસ અવાજે કે એમ વિનંતી કરી છે, એમ કહેવું પડે છે. બાકી પિતાજી, કે ભરત આ રાજપાટ તો શું, એટલે તમારો વિશ્વાસ જીતી નથી શક્યા, કે અમે
તમારા સંતાન હોવાનો, એટલે કે આજ્ઞાકારી પુત્ર અમે બની નથી શક્યા. આપણા વિશ્વાસમાં કે આપણી નજરમાં અમે આજ્ઞાકારી પુત્ર બની ન શક્યા. કારણ તો કે આજ્ઞાકારી પુત્ર એટલે તો કે જે આજ્ઞા કરવાની હોય એમાં કંઈ પૂછવાનું ન હોય અને આજ્ઞાને ઝીલી ઝીલે એ આજ્ઞાકારી પુત્ર. પરંતુ પિતાજી, અમારી એવી યોગ્યતા કદાચ અમારામાં નથી કેળવાની, અમારામાં કંઈક હીનતા છે કે જેના કારણે તમારે અમને આ પૂછવું પડે છે. રામ કહી રહ્યા છે, સાંભળજો. રામ કહી રહ્યા છે કે પિતાજી, જો ભરત રાજગાદીએ બેસાડે ને, રાજગાદીએ બેસે તો એને પગની પાવડી હું પહેરાવીશ. એની પગની પાવડી હું પહેરાવીશ અને એના ચરણો હું ધોઈશ. રામ કહી રહ્યા છે. લક્ષ્મણ કહી રહ્યા છે કે પિતાજી, ભરત રાજા બને ને તો એના ચામર અમે ઢાળીશું. એનો ચામર હું ઢાળીશ. અને શત્રુઘ્ન કહી રહ્યા છે કે પિતાજી, જો ભરત રાજગાદીએ બેસતો હોય ને તો એના માટે છત્ર ધારણ હું કરીશ. પરંતુ પિતાજી, આજે ખરેખર અમને દુઃખ એ વાતનું છે કે અમે આજ્ઞાકારી નથી બની શક્યા, અથવા આપણા હૃદયની અંદર અમે અમારો વિશ્વાસ ન ઉપજાવી શક્યા. દશરથ રાજા પણ એવું મન મોકળું થઈ ગયું કે શું સંતાનોને પ્રાપ્ત થયું. એટલે જ્યારે આવું કે રાજગાદી જેને મળવાની હતી, સાંભળજો, રાજગાદી જેને મળવાની હતી ક્ષણવારની અંદર બદલાઈ જાય. ક્ષણવારની અંદર બદલાઈ જાય. ક્ષણવારની અંદર બદલાઈ જાય. કે ક્ષણવાર એટલે કે દિવસે તો ઘોષણા થયેલી છે ને રાત્રિના સમય આ બધું થયેલું છે. રાત્રિના સમયની અંદર આ બધું બદલાઈ જાય. અને પુત્રો પણ કોઈ પણ એમ નથી કે શું કહેવાય કે કઈ કદાચ જમેલો ઉભો થઈ જશે તો નહીં, સેજ પણ નહીં. કેવો પ્રેમ હશે, ભાતૃ પ્રેમ અરસપરસનો. અને ખરેખર દશરથ રાજા કઈ કૌશલ્ય અને સુમિત્રા કેવી સંતાનોની કેળવણી કરી હશે, વિચાર કરવા છે. રામ રાજગાદી સહજ રીતે છોડી દીધી. એટલે એમ કે રામરાજ પ્રજાસુખી. રામરાજ પ્રજાસુખી એના માટે કે છે જેને રાજપાટનો કોઈ મોહ નથી, ભાતૃનો પણ અરસપરસ કોઈ પણ કજ્યો નહીં, પરંતુ પ્રેમ વાત્સલ્ય. આ વાતને ખબર જ નથી. સાંભળજો, આ વાતને ખબર જ નથી. કોણે? ભરતને તો હતો જ નહીં ત્યાં. અને ભરત માટે રાજગાદી મંગાયેલી છે. ભરત નથી એટલે સહજ છે કે રાજ્યાભિષેકનો સમય પણ ટળી રહેશે. પિતાનું જયારે આ વાક્ય સાંભળ્યું કે ભરત, રામ, તને રાજપાટ ન દેતા મારે રાજપાટ ભરતને આપવું પડે એમ છે. સહજ રીતે તહક્તિ કરેલું સ્વીકારી લીધું. અને હવે રામ વિચાર કરે છે. આ એક જ વચન હતું આપણા શાસ્ત્ર પ્રમાણે, આપણે જેની એની અંદર. અને આગળ વધીને એમ કે છે કે વચનની અંદર કે રામ પણ જે પિતાને કરવું પડે છે, પરંતુ જો હું અહીંયા હોઈશ તો ત્યાં સુધી રામ ક્યારેય પણ રાજગાદી ઉપર બેસશે નહીં. શું કે ભરત ક્યારેય પણ રાજગાદી ઉપર નહીં જ બેસશે. પાક્કી ખાતરી. રાજગાદી માટે જો રામ ત્યાં હશે તો ભરત, કેમ કે ભરત અને રામ અને ભરતનો જે ભાતૃ પ્રેમ છે એના તો અનેક પ્રસંગો છે. એ પ્રસંગો આપણે પછી સાંભળીશું. એટલે હવે મારે વચન, બોલી જે કઈ છે એક જ વચન માંગ્યું કે મારા પુત્રને રાજગાદી આપો. અને હવે તો કે ભરત ન સ્વીકારે તો, એટલે કે હવે ભરત કે છે, ભરતને લક્ષ્મણ શું કહેવાય, રામને દશરથ રાજા કહી રહ્યા છે કે મારે રાજ્ય ગાદી પર બેસાડવો પડશે, પણ તમે હશો ત્યાં સુધી. એટલે અહીંયા હવે રામ કહે છે કે ન હશો ત્યાં સુધી તો કે ભરત બેસશે પણ નહીં. રામ કે છે પિતાજી, હું કેટલાક સમય અહીંયાથી રાજપાટમાંથી બહાર નીકળી જાઉં તો જ ભરત બેસશે. પિતા પાસેથી વચન લઈ લે કે શું? તો કે 14 વર્ષનો વનવાસ સ્વીકારી લે. કેમ કે જ્યાં સુધી રામ હશે ત્યાં સુધી ભરત નહીં જ બેસશે. એટલે પિતાના મુખે વચન કહેવાય કે શું? તો કે 14 વર્ષ. અહીંયા કેટલોક સમય કીધો છે પુણ્યશાળીઓ, દરેક વર્ષમાં કેટલોક સમય કીધેલો છે. એટલે કે વનવાસ જવાનું કેવરાવાઈ ગયું. કેમ? તો કે છૂટકો જ નથી. જ્યાં રામ હશે તો ઓલો ભરત રાજગાદી પર નહીં જ બેસશે. એટલે
બીજા જ દિવસે રામ વનવાસ જવા માટે પિતા પાસે આજ્ઞા પણ લઈ લીધી. વનવાસ જવાનું છે અને તે વખતે અહીંયા તે વખતે રાત્રિના સમયની અંદર આખો પરિવાર ભેગો થઈ ગયેલો છે, કેમ કે આવી વાત થયેલી છે. અને ત્યારે રામ પોતાના એની અંદર, લક્ષ્મણ પણ પોતપોતાના પરિવારની અંદર છે. રામ સીતાને કહી રહ્યા છે, પ્રસંગ થયો છે આમ એટલે મારે આવી રીતે જવાનું છે, જવું જ પડશે. એમાં પિતાની આજ્ઞા અને રાજધર્મને પણ નિભાવવો પડશે. પિતાના વચનમાં કંઈ પણ બાદ બનતું હોય તો એવી વસ્તુનો એનો ત્યાગ કરવો. એટલે પિતાનું વચન કે ભરતને રાજ્યાભિષેક કરવાનો છે, અને એ જો ન થાય તો પિતાનું વચન પડાયું નહીં એમ થાય. એટલે રામે સીતાને કીધું કે મારે વનમાં જવાનું છે, મારે વનમાં જવું પડશે. સીતા કે છે હું પણ તમારી સાથે જ આવીશ. રામ કહી રહ્યા છે કે વનમાં ખાલી મારે જવાનું છે, કેમ કે એ રાજધર્મની અંદર માત્ર શું તો કે વિક્ષેપ કે બાધક સ્વરૂપ હું બનીશ, એટલા માટે શું મારે જવાનું છે. સીતા કોઈ પણ રીતે જેમ શું કે સતી ધર્મ, સ્ત્રી ધર્મને નિભાવવા, કેમ છે જ્યાં પતિ ત્યાં સતી. એટલે ગમે તેમ હોય હું તમારી સાથે આવીશ. અનેક નોકજોગ થઈ, તર્ક કુતર્ક પણ થયા, અને તે વખતે અંતે સીતાજીએ રામની સાથે જવાનું જ સ્વીકાર્યું. અને આ બાજુ લક્ષ્મણજી પણ તૈયાર થયો. શું કહેવાય, લક્ષ્મણજી પણ શું તો કે ભાતૃ પ્રેમ એવો હતો કે જાણે ખોરડા અલગ હોય ને આત્મા એક હોય એવો પ્રેમ. અને લક્ષ્મણ પણ ગમે તેમ હોય, રાજપાટ મને જોતું નથી, હું તો જ્યાં ભાઈ છે ત્યાં જઈશ. અને તે વખતે શત્રુઘ્ન પણ તૈયાર થયેલા છે કે હું પણ ભાઈ સાથે જઈશ. પરંતુ રામની આજ્ઞા લક્ષ્મણને બનાવ કે શું તો કે પિતાજીની સેવામાં કે ભાઈની સેવા માટે રહેવાનું હોય. પરંતુ લક્ષ્મણ કે મારે કઈ આવા રાજપાટની અંદર શું, મને તો શું મારા ભાઈ છે ત્યાં જ હું હોઈશ, ત્યાં જ હું જઈશ. લક્ષ્મણ પણ અંતે સાથે જ નીકળ્યા. શત્રુઘ્નને ન છૂટકે આજ્ઞા કરી, રામે આજ્ઞા કરી કે પિતાજી અને બધે ત્રણેય માતાઓની સેવા કરવાની છે, અને ભરતની સેવા કરવા માટે એમને ત્યાં જ રાખ્યા. રામ, લક્ષ્મણ અને સીતાજી બીજા દિવસે વનવાસ માટે જવા નીકળે છે. પ્રસંગ કેવો બને વિચાર તો કરો. અગલા દિવસે તો બીજા દિવસે જેનો રાજ્યાભિષેક થવાનો છે, બીજા દિવસે જેનો રાજ્યાભિષેક થવાનો છે, એટલે સપનાઓ અનેક સજેલા છે. રામ રાજા થવાના હોય તો કેવું કૌળ હોય કે રાજપાટની અંદર આવું શું કહેવાય, આવું પરિવર્તન કરીશું કે આવી રીતે પ્રજાનું પાલન કરીશું. અને સીતાને મનમાં કેવા કોળ હોય કે શું તો કે આવતીકાલે હું પણ રાણી બનીશ, અયોધ્યા નગરીની હું રાણી બનીશ. અને એને પણ શું કહેવાય, કોળ સજેલા હતા. કોળ સજેલા, હાથોમાં મહેંદી લાગેલી હોય, સુંદર મજાના કંગણ વગેરે પહેરતા હોય. એટલે કેમ કહેવાય કે જેમ શું કહેવાય કે ઉત્તમ કોઈ બીજો સુંદર દિવસ હોય તો એની આગળની રાત હોય ને એમાં ઊંઘ પણ ન આવે. અનેક પ્રકારના વિચારો સુવિચારો ચાલતા હોય. અને આનંદ એ જે હજી થવાનું છે, સારું સરસ થવાનું હોય તો એના આગળનો સમય એટલો આનંદકારી હોય. અને અહીંયા એટલે રાત્રિના સમયની અંદર તો તે વખતે આ બધું હતું, બધાને આનંદ હતો. પણ મધ્યરાત તે વખત જયારે આ વાત મળી, સવારમાં વનવાસ જવાનું છે, એટલે એમ કે છે સવારે વનવાસ જવાનું નક્કી થઈ ગયું. સવારે વનવાસ જવાનું નક્કી થયું. અને ત્યારે કોઈ કવિ કલ્પના કરે છે શું કે ન જાણ્યું જાનકી નાથે આવતીકાલે શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે આવતીકાલે શું થવાનું છે, કે રાત્રે રાજના સપના જુએ અને સવારે વનવાસ જવાનું છે. રાત્રે રાજના સપના જોવા ત્યાંને સવારે તો વનવાસ જવાનું છે. એટલે એમ કે છે કર્મ ધાર્યું,
લખે છે, અરે કિસ્મત તું છે ગેલું, ફસાવે તું રડાવે તું, ઘડી ફંદે ફસાવીને ફસાવે તું રડાવે. એટલે કિસ્મત એટલે કર્મ. અહીંયા રામ જે રાજગાદીએ બેસવાનો સમય છે અને એ જ સમયની અંદર રામ, લક્ષ્મણ અને સીતા વનમાં વનમાં જવા માટે પ્રસ્થાન કરે છે. જે પ્રજાઓના હૃદયની અંદર અપાર આનંદ ઉત્સાહ હતો, બધાય પણ ગમગીન બની ગયા છે. કેમ તો કે જે પ્રજાવત્સલ હતા, જે અતિ પ્રિય છે, એવા પોતાના મનગમતા અને પ્રિય વ્યક્તિ પોતાનો એ પોતાને છોડીને ક્યાં તો કે વનની અંદર જશે. કારણ અને વનની અંદર તો કે વનની અંદર પણ પાછું કોઈ ત્યાં ઘર બનાવી લે છે એવું નહીં. તો કે ત્યાં પણ શું તો કે વનવાસીની જેમ રહેવાનું. વનવાસીની જેમ રહેવાનું એટલે તો કે નહીં કોઈ પણ પ્રકારના રાજપાટના કોઈ પણ પ્રકારની નિશાનીઓ નહીં, કોઈ પણ પ્રકારની વસ્તુઓ નહીં. અને એમાં પણ શું તો કે ગાદી વગેરે પર ઉપર પણ નહીં સુવાનું. માત્ર ક્યાં તો કે ભૂમિ સંથારો જેવું એટલે ઘાસ વગેરે જેમ ઓલા આદિવાસી જંગલની અંદર રહેતા લોકો જેમ રીતે જીવન જીવતા હોય એવી રીતે જીવન ગાળવાનું. 1-2 દિવસ નહીં પરંતુ 14 વર્ષનો વનવાસ અહીંયા પિતાની આજ્ઞાને પાલન કરવા માટે રામ, લક્ષ્મણ અને સીતાજી નીકળી ગયા. અહીંયા એમ કે છે વનમાં જવાનું અને વનમાં જાય. આગળ વધતા વધતા વનમાં ગયા પછી કેટલાક પ્રસંગો ઘણા બધા છે, પરંતુ આપણે ટૂંકાણની અંદર હવે જે સીતાજી ત્યારબાદ વનમાં ગયા પછી સારી રીતે એ લોકો ભ્રમણ પર વનની અંદર ભમતા અને પોતાનું જીવન પણ શું તો કે ફળફળાદી આદિ એટલે કોઈ પણ પ્રકારના પકવાન વગેરેનો ત્યાગ પણ ફળફળાદી વગેરે ગ્રહણ કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. એટલે મતલબ એવું નથી કે અહીંયા પરાક્રમ સહિત શૌર્ય અને પરાક્રમ સહિત દુઃખી મને નહીં, પ્રસન્ન મને. કેવું? પ્રસન્ન મને, પ્રસન્ન ચિત્તે એ વનવાસ સારી રીતે એ લોકો કરી રહ્યા છે. એક સ્થાનેથી બીજે સ્થાને, એક સ્થાનેથી બીજે આમ તો જો કે જંગલની અંદર વનની અંદર અનેક પ્રકારના હિંસક પશુઓ પણ હોય, વાઘ સહિત ચિત્તા વગેરે પણ હોય, પરંતુ જેની પાસે જે સીતા છે, જેની પાસે કેવું તો કે સતીત્વનું સત્વ છે, રામ અને લક્ષ્મણ કે જેની પાસે શું પરાક્રમ છે, નિર્ભયતા છે, નિડરતા છે, એટલે ડરનો તો કોઈ સવાલ જ નથી. અને સીતા પણ શું તો કે સતીત્વનું, શીલનું, સદાચારનું, જેની પાસે સત્વ છે, તો એને પણ કંઈ કરી શકે નહીં. એટલે પ્રાણીઓ વગેરે પણ શું તો કે એમનાથી દૂર થઈ જાય. તો આવું એમનું જીવન વનવાસની અંદર ચાલી રહ્યું છે. અને હવે આપણે વાત સાંભળીશું કે સીતાનું અપહરણ લંકાની અંદર, લંકાથી રાવણ, આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આવતા સોમવારે રાવણનું આગમન થાય, સીતાનું અપહરણ કરીને લંકાની અંદર લઈ જવામાં આવે અને અશોક વાટિકાની અંદર સાંભળજો, અશોક વાટિકાની અંદર રાવણ અને રામનું યુદ્ધ, રાવણ અને સીતાનું યુદ્ધ. અશોક વાટિકામાં કોનું યુદ્ધ? રાવણ અને સીતાનું. તો એમાં કોણ જીતે છે એની વાતો આપણે આવતા સોમવારે ચોક્કસ સાંભળીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય અહીંયા આપણે સ્થગિત કરીએ છીએ અને આવતો સીતાજીનું અને રાવણનું યુદ્ધ અને ત્યાર પછી રાવણ અને રામનું યુદ્ધ અને ત્યાર પછી જે સીતાજીના જીવનની અંદર જે બનેલા પ્રસંગો એને પણ આપણે સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 ઈચ્છામિ દુક્કડમ ઈચ્છામિ દુક્કડમ ઈચ્છામિ દુક્કડમ મંગલ પ્રાર્થના કરીશું.